સ્થાને મળી રાજ્યસભાના 4 ઉમેદવારોની પરિચય બેઠક બાદ રાજ્યસભા ઉમેદવાર મુકેશ રાઠવાનું વીટીવી ન્યૂઝ પર નિવેદન 3 કલાક સુધી ચાલેલી બેઠકમાં તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા 2027માં આદિવાસી વિસ્તારની તમામ બેઠકો પર ભાજપની જીત થશે તેમણે કહ્યું રાજ્યસભાના ઉમેદવાર મુકેશ રાઠવાએ વિપક્ષ પર આકરા પ્રહાર પણ કર્યા કહ્યું કેટલાક પક્ષો નકારાત્મક રાજનીતિ કરે છે તેમને વાતનો જવાબ મળશે રાજ્યસભાના ઉમેદવાર મુકેશ રાઠવા આપણી સાથે છે મુકેશભાઈ સીએમ હાઉસ ખાતે એક બેઠક હતી બેઠક પૂર્ણ થઈ છે કયા મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરાઈ હતી શું થયું હતું અંદર કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના ઉમેદવારોને 4 ઉમેદવારોની જે ઘોષણા કરવામાં આવી હતી એ ચારેય ઉમેદવારશ્રીઓને માનનીય ગુજરાતના સન્માન્ય તમામ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા એ ઉપસ્થિતિમાં ચારેય ઉમેદવારોનો પરિચય કરવામાં આવ્યો અને માનનીય ગુજરાત પ્રદેશના સન્માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી અને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ માર્ગદર્શન આપ્યું અને આવતીકાલે જ્યારે ગુજરાતમાં 4 ઉમેદવારો બિનહરીફ થવાના છે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતની જે તાકાત છે જે શક્તિ છે અને જનતાએ જે વિશ્વાસ મૂક્યો એટલે કોંગ્રેસ ક્યાંય રેસમાં નથી અને ભારતના ઇતિહાસમાં અને ગુજરાતના ઇતિહાસમાં અમે એવા સદભાગી છે કે કોંગ્રેસ મુક્ત થઈ ગયું છે અને 4 ઉમેદવારો બિનહરીફ થવાના છે 2027માં વિધાનસભા આવી રહી છે વાત એવી પણ છે કે તમને ટિકિટ આપવાથી જે આખું જે ડેમેજ કંટ્રોલ છે તે ડેમેજ કંટ્રોલ કર્યું છે ભાજપે આદિવાસી બેલ્ટમાં મજબૂત સ્થિતિ નથી અત્યારે આદિવાસી બેલ્ટમાં ભાજપની ગુજરાતના જે આદિવાસી વિસ્તાર છે 27 રિઝર્વ બેઠકો છે એ વિસ્તારની અંદર માનનીય નરેન્દ્રભાઈ મોદીજીની જન કલ્યાણકારી નીતિ અને વનબંધુ કલ્યાણ યોજના જેના કારણે અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં અનેક યોજનાઓનો લોકોને લાભ મળ્યો છે અને એ વિસ્તારની અંદર આ સમગ્ર ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જન કલ્યાણકારી નીતિઓનો અમલીકરણ થાય અને વધુને વધુ વિકાસ થાય અને સમગ્ર સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાઈને કામ કરે એ હેતુથી મારી પસંદગી કરવામાં આવી છે અને આ આદિવાસી વિસ્તાર એ ભારતીય જનતા પાર્ટી સાથે હતો ભારતીય જનતા પાર્ટી સાથે છે અને 2027ની ચૂંટણીની અંદર એ 27 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે કારણ કે એ વિસ્તારની અંદર નકારાત્મક રાજનીતિ માત્ર આંદોલન કરીને લોકોને ગુમરાહ કરનારે રાજનીતિનું એ વિસ્તારમાંથી નામ નિશાન આવનારા સમયમાં નીકળી જવાનું છે